टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગઈકાલે ડંફાસ માર્યા બાદ હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી ફરી મીડિયા સામે આવ્યા અને ખુલાસો કરવા લાગ્યા। વડોદરાના અસંસ્કારી નેતાને ભૂલનું ભાન થયું। ન્યૂઝ કેપિટલ પર શીતલ મિસ્ત્રી તેમણે ભૂલ સ્વીકારી। વડોદરામાં આવેલા પૂર માટે શહેરીકરણ જવાબદાર તેવું તેમણે કહ્યું। પૂરના કારણે લોકોમાં આક્રોશ છે, અમે લોકોની સાથે છીએ। માનવ જીવનની કિંમત સમજીને એક તબીબ તરીકે નિવેદન આપ્યું હતું। મારો આશય તબીબ તરીકે લોકોના જીવ બચાવવાનો હતો। મારું સૂચન લોકોને ન ગમ્યું, તે માટે માફી માંગુ છું। તો શીતલ મિસ્ત્રી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું। ગઈકાલે ડંફાસ માર્યા બાદ હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી મીડિયા સામે આવ્યા અને ખુલાસો કરવા લાગ્યા। વડોદરાના અસંસ્કારી નેતાને ભૂલનું ભાન થયું છે। ન્યૂઝ કેપિટલ પર શીતલ મિસ્ત્રીએ પોતાની ભૂલ સ્વીકારી છે। વડોદરામાં આવેલા પૂર માટે શહેરીકરણ જવાબદાર છે તેવું પણ તેમણે કહ્યું છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રનું પૂર આવ્યું ત્યારબાદ સમગ્ર તંત્ર સામે લોકોનો અંદર રોષ હતો અને રોષ ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેટરો છે, ધારાસભ્યો, તેમની સામે પણ નીકળ્યો। અને ત્યારબાદ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ એક મીડિયા ઇન્ટરવ્યૂની અંદર એવું કહી ગયા હતા કે લોકોએ પોતાના ઘરમાં એક નાની ટ્યુબ અને મોટી સોસાયટી તો તરાપા અને દોરડા વસાવી લેવા જોઈએ। તેના કારણે વડોદરા શહેરની અંદર જે છે તે માહોલ ગરમાયો છે। આપણી સાથે ખુદ ડૉક્ટર શીતલ મિસ્ત્રી છે, આપણે તેમની સાથે વાત કરીશું। શીતલભાઈ, શું કહેશો કે તમારે એક સ્ટેટમેન્ટ હતું કે લોકોએ ટ્યુબ અને તરાપા વસાવી લેવા જોઈએ? એક ઇન્ટરવ્યૂ ચાલતો હતો કે પૂરની પરિસ્થિતિ કેમ ઉદ્ભવી અને આગળના આયોજન શું છે। એ દરમિયાન છેલ્લે મેં એવું કીધું કે ક્લાઇમેટ ચેન્જના લીધે જે વરસાદ આવી રહ્યો છે, ટૂંકા ગાળામાં બહુ ભારે વરસાદ આવી રહ્યો છે, તો પૂરની પરિસ્થિતિ 2005 કરતાં 2024ની પૂરની પરિસ્થિતિમાં વધારે એરિયા ઇન્વોલ્વ થયા। એમાં શહેરીકરણ અને ક્લાઇમેટ ચેન્જ આ બે મુખ્ય કારણો જવાબદાર હતા। એમાં જ્યારે આપણે અલગ અલગ વસ્તુમાં જન આંદોલનમાં કોઈ પણ વસ્તુને પરિવર્તિત કરીએ તો ધાર્યા પરિણામો મળતા હોય છે। માનો સફાઈ ઝુંબેશ છે, તેમાં આપણે જનભાગીદારીની અપેક્ષા રાખતા હોય છે। એવી રીતે કોવિડ વખતે પણ એક જન આંદોલન કે લોકો પોતે સેનિટાઈઝર વાપરે, N95 માસ્ક વાપરે, ટ્રિપલ લેયર માસ્ક વાપરે, એ પ્રમાણેના સૂચનો આપણે કરતા હતા અને નાગરિકો માનતા હતા। હું એક જવાબદાર તબીબ છું। માનવ સેવા અને જીવન મૃત્યુના સંઘર્ષો મેં જોયેલા છે। મારી 56 વર્ષની ઉંમર છે અને 25-30 વર્ષથી હું તબીબી વ્યવસાય સાથે સંકળાયેલો છું। એટલે માનવ જીવનની શું કિંમત હોય એ વિચારીને એક તબીબ તરીકે મેં આ સ્ટેટમેન્ટ આપ્યું કે તંત્ર તો પોતાની જવાબદારી નિભાવતું હોય, લોકશાહી દેશમાં નાગરિકોના હક અને ફરજ બંને હોય, તો જો સાચા અર્થમાં આપણે રેઝિડન્ટ સિટી વડોદરાને બનાવવું હોય તો તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પ્રિપેરનેસ કરે, તંત્ર ડિઝાસ્ટર મિટિગેટ થાય એટલે કે ડિઝાસ્ટર આવે જ નહીં એ માટે મહેનત કરે, તંત્ર પોતાની કેપેસિટી વધારે, સાથે સાથે નાગરિકો પણ નાની મોટી પોતાની જે કુદરતી આફતોની સામે લડવાની ક્ષમતામાં નાનકડો વધારો કરે તો પણ ઘણો ફેર પડે। પણ ડૉક્ટર સાહેબ, વાત એવી છે કે ફ્લડ પછી લોકોમાં પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમના કેસો પણ નોંધાઈ રહ્યા છે। એટલે મેં એક નાનકડું સૂચન કર્યું કે પોતાના ઘરમાં એક ટ્યુબ હોય તો બી આપણને એક વિશ્વાસ થાય કે આપણે ડૂબી નહીં જઈએ। ટ્યુબ હોવી ને ના હોવી બેમાં વિશ્વાસમાં ફરક પડતો હોય છે। આ આશયથી મેં આ સ્ટેટમેન્ટ કર્યું હતું, પરંતુ ચેરમેન તરીકે લોકોએ એવું મતલબ કાઢ્યો કે અમે અમારી જવાબદારીમાંથી છટકવા માગીએ છીએ અને તમામ દોષનો ટોપલો નાગરિકો પર નાખવા માગીએ છીએ। આ દેશ આપણો છે, શહેર આપણું છે, આપણે સૌ ભેગા મળી અને કુદરતી આફતની સામે લડવાનું હોય છે। એક જવાબદાર તબીબ તરીકે જીવનનું મૂલ્ય સમજી અને એકાદ બે જીવન બચે એ આશયથી મેં સ્ટેટમેન્ટ કર્યું હતું, પરંતુ અમે કોઈ જવાબદારીમાંથી છટકવા માગતા નથી। પૂર દરમિયાન પણ પૂરી સજ્જતાથી અને પૂરા પ્રામાણિક પ્રયત્નો, ટોટલ કેપેસિટીનો ઉપયોગ કરી અને કદાચ આઉટ ઓફ ધ કેપેસિટી જઈને પણ અમારા તમામ અધિકારીઓ, કર્મચારીઓ, NDRFની ટીમ, SDRFની ટીમ, આર્મી બધાએ કામગીરી કરેલી છે।
છતાં લોકોમાં જે ઘરમાં પાણી ભરાઈ જવાથી ઘર વખરી નુકસાન થયું, ફર્નિચર નુકસાન થયું, વ્હીકલ ડૂબી ગયા, લોકોમાં અસંતોષ અને આક્રોશ છે. અમે લોકોની સાથે છે, લોકોની પ્રત્યે સંવેદના ધરાવીએ છીએ. આવનારા સમયમાં એ દિશામાં પણ સર્વે કરવાની કામગીરી કે લોકોને કમ્પલ્સરી આપવાની કામગીરી કરવામાં આવનાર જ છે. કલેક્ટર સાહેબની ટીમ આ દિશામાં કાર્યવાહી કરી રહી છે. એટલે મારો આશય એક તબીબ તરીકે જીવન બચાવવાનો હતો, પણ યોગાનુયોગ હું ચેરમેન પણ છું, એટલે કદાચ મારી ગણતરી અથવા મારું જે સ્ટેટમેન્ટ છે એ ઊંધી રીતે લેવાયું છે. કદાચ લોકોને ન ગમ્યું હોય, એક સૂચન હતું, જો સૂચનનું પાલન થયું નથી, નાગરિકોને ન ગમ્યું હોય તો સૂચન પાલન કરવા માટે એ લોકોને કોઈ કમ્પલ્ઝન નથી. આ એક જવાબદાર તબીબ તરીકે લોકોનું જીવન બચે અને લોકોમાં ભયનો માહોલ ઓછો થાય એ રીતે આ નિવેદન મેં કર્યું હતું. પરંતુ લોકોને ન ગમ્યું હોય તો એ સૂચનનું પાલન પણ ન થાય અને એ માટે હું દિલગીરી પણ વ્યક્ત કરું છું. ડૉક્ટર સાહેબ, એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે હવે વિપક્ષ પણ એવું કહી રહ્યું છે અને લોકોની અંદર પણ ચર્ચા છે કે તમારા આ નિવેદનના કારણે કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ હવે ફરી એક વખત કદાચ જનતાને પૂરમાં આવી જે ત્યાં આગળ જઈ મદદ ના પહોંચાડે તો એટલા માટે ટ્યુબ વસાવવાની વાત કરે, કારણ કે કોર્પોરેશન ત્યાં સુધી પહોંચે જ નહીં. મેં કીધું એ ટ્યુબ એક નાનકડો નાગરિકનો વિશ્વાસ વધારવા માટેની વસ્તુ છે. જ્યારે મોટી સોસાયટી હોય અને એમાં પૂરના પાણી ફરી વળ્યા હોય, ફ્લો વધારે હોય, ત્યારે પ્રોફેશનલ મદદ તો પહોંચાડવી જ પડે. આર્મીના છે, પરંતુ માનો કે કોઈ વખત ડિલે થાય 2-4 કલાક તો એક કોન્ફિડન્સ લેવલ થાય કે મારી પાસે ટ્યુબ છે, હું ડૂબી નહીં જાઉં. એ આશયથી આ વસ્તુ કીધેલી છે. પૂર દરમિયાન ઘણા નાગરિકો અમને ફોન કર્યા છે કે અમને તરાપો આપો, અમે લોકો બચાવ કામગીરી કરીશું અથવા અમે લોકો રાહત સામગ્રી પહોંચાડવામાં આપને મદદરૂપ થઈશું. એટલે આ આશયથી કે માનો કે બીજા એરિયાના છોકરાઓ પણ એવું કહે કે અમે સામ્રાજ્યમાં જવા તૈયાર છે, અમે સિદ્ધાર્થ બંગલોસમાં જવા તૈયાર છે. એ ઘણા પ્રકારના ફોનો મારી પર આવ્યા અને એ ઘડીએ તરાપાને બધું ટ્રાન્સફર કરવું બહુ અઘરું હોય છે, કારણ કે બધી જગ્યાએ વોટર લોગિંગ હોય. તો ત્યાં આગળ કોઈ વસ્તુ તૈયાર હોય તો આપણે આનામાં સામગ્રી પહોંચાડી શકીએ. આ આશયથી સ્ટેટમેન્ટ આપેલું છે. એવું છે નહીં કે અમારે કોઈ જવાબદારીમાંથી છટકવું છે. જે ટૂંકા ગાળા લાંબા ગાળાના આયોજન કરવાના છે એ માટે કોર્પોરેશન તંત્ર સજ્જ છે અને હજુ આવનારા દિવસોમાં ડિઝાસ્ટર માટે હજુ વધારે પ્રિપેરેશન કરવામાં આવશે. હું આપણા તરફથી નાગરિકોને ખાતરી આપું છું કે મારો કોઈ આશય જવાબદારીમાંથી છટકવાનો હતો નહીં. એક ફક્ત રેઝિલિયન્ટ સિટી બને, નાગરિકો અને તંત્રના સાથ સહકારથી આપણે કોઈ કુદરતની આફતની સામે સામૂહિક લડાઈ લડી શકીએ, એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. છતાં લોકોને ન ગમ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું અને સૂચનનું પાલન કરવા માટે કોઈ બાધ્ય નથી. તો આ હતા ડૉક્ટર સિદ્ધાર્થ મિસ્ત્રી, જેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ને તેઓ કહી રહ્યા છે કે એક પૂર પછી ઘણા બધા લોકોની સામે એવા કેસ આવ્યા છે જે પાણીથી બીક લાગે છે અને પાણીની બીક ના લાગે એના માટે ટ્યુબ રાખવાથી માનસિક મનોબળ વધે છે. તેના કારણે એક ડૉક્ટર તરીકે, એક નાગરિક તરીકે એમને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે લોકોનો પાણી જોતા બીક ન લાગે અને મનોબળ વધે તેના માટે તેમને ટ્યુબ અને તરાપા રાખવા માટેનું એક સૂચન કર્યું હતું. પરંતુ એને આ જે સ્ટેટમેન્ટ આપ્યું તેના કારણે હાલ શહેરની અંદર જે છે તે માહોલ ગરમાયો છે અને વિપક્ષ જે છે તે હાલ એનો વિરોધ પણ કરી રહ્યું છે. અંકિત ગોંસીકર, ન્યૂઝ કેપિટલ, વડોદરા.